અબડાસા તાલુકાના નલિયાથી માત્ર 5-7 કિલોમીટર દૂર રાયધણઝર ગામમાં રાધનપર ગામમાં આજે અહીંયા કને ગ્રામજનો સાથે આવ્યા છીએ. તમને એક નવાઈની વાત બતાવો. આવો આગળ. અહીંયા કને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, કોઈ ઓરડા નથી, ખુલ્લામાં અભ્યાસ કરે છે. આ તમે જોઈ શકો છો. અહીંયા આગળ માત્ર 2 શિક્ષક. હા, અહીંયા કને વિદ્યાર્થીઓ માટે ખાલી છત છે, પણ જે જૂનું બાંધકામ હતું તોડી પાડવામાં આવ્યું છે આજની તારીખમાં, એ બાંધકામ ચાલુ કરવામાં આવ્યું નથી. અને આ બાળકો, આ દીકરીઓ અને દીકરાઓ અહીંયા કને બહાર અભ્યાસ કરે છે. શિક્ષકો સારા છે કે એમને ભણાવે છે, સારું શિક્ષણ આપે છે, પણ સરકાર ક્યાંક ને ક્યાંક કિનારખોરી કરે છે. અબડાસામાં શિક્ષકોની 400-500 શિક્ષકોની ઘટ હોય અને અબડાસા વિસ્તારમાં જે જૂની બાંધકામ કરેલી સ્કૂલો છે એને તોડી પાડવાનો ઓર્ડર આવી ગયા છતાંય પણ નવું બાંધકામ શરૂ કરવામાં આવતું નથી. તો આ મુદ્દાને પણ સાથે લઈ અને આવનારી સોમવારના 4 તારીખના સવારના 10 વાગે નલિયા કોઠારા હાઈવે બંધ કરવાનું છે. આપ સૌ અબડાસાની જનતાને વિનંતી છે કે વધારેમાં વધારે લોકો અહીંયા કને જોડાવ. આ એક ગામનું છે, આવા દરેક ગામોમાં કંઈક ને કંઈક શિક્ષણને લાગતી સમસ્યા છે. એક સમસ્યા તો એ જ છે કે 400થી 500 શિક્ષકોની ઘટ અબડાસામાં છે અને અબડાસામાં ભરતી તાત્કાલિક ધોરણે કચ્છમાં થાય ને અબડાસાની દરેક સીટો પૂરવામાં આવે.